ઢોકળા બનાવવાના છે તો એના માટે જો આપણે છાશમાં ચોખા, તુવેરની દાળ, ચણાની દાળ, અડદની દાળ લઈ અને પલાળ્યું છે. હવે મિક્સરમાં ક્રશ કરી દઈશું આપણે એકવાર. જોઈ લો તમે, એ ક્વોન્ટિટી પ્રમાણે ક્રશ કરવાનું છે. મિક્સરમાં આપણે એને ક્રશ કરી દેવાનું. જો ભરાઈ ગયું છે, થોડું કકું નાખી દઈશું. પછી બાકી બીજું વધેલું પણ આપણે ક્રશ કરી દઈશું. જો ગાઈસ, બીજું પણ આપણે ક્રશ કરી દીધું છે અને થોડું મોટું રાખ્યું છે, જેથી કરીને ઢોકળા એકદમ ક્રિસ્પી બને અને સોફ્ટ. જો ગાઈસ, આ ખીરું દરી અને મિક્સરમાં ક્રશ કરીને રેડી થઈ ગયું છે. હવે આપણે ખીરાને 4 થી 5 કલાક માટે એને હાથો આવવા માટે મૂકી દે. જો એકદમ બહુ સરસ હાથો આવી ગયો છે. હવે લસણ અને મરચાંનું કટિંગ કરી અને પછી અંદર નાખશું. મરચાંનું સરસ લસણ મરચાંનું કટિંગ થઈ ગયું છે. જોઈ લો. હવે આપણે પછી અંદર નાખી દઈશું. હવે થોડી હળદર નાખી દઈશું. બરોબર, વિડીયો કરો અહીંયા આવો એટલે લાય એ બધા. હવે મીઠું નાખશું સ્વાદ અનુસાર અને કાંઈ હવે આપણે જે આ મરચાં લસણની હતું નાખી દઈશું. અને બરાબર મિક્સ કરી દઈશું. તો બતાવો, અમે ટોપરિયામાં નથી બનાવતા, તપેલામાં જ બનાવીએ છીએ. એના ઉપર સીવું ઢાંકી દેવાનું કપડાથી. જો બનાવીએ છીએ આવી રીતે. ઢાંકી દેવાનું તો ઘડી ખાવા. હવે આપણે 2 ડીશ લેવાની, એમાં તેલ લગાવી દેવાનું. ગાઈસ, જો તેલ બીજી વિડીયો બધું થોડું આમ બતાવતું જવું પડવાનું તેલમાં. જો પછી આવ્યો આમ કરી દેવાનું, તેલ લગાવી દેવું મસ્ત. હવે સાજીના ફૂલ નાખીશું, ખાવાના સોડા, જે પ્રમાણે થોડું પાણી લઈશું ઉપર. સોડાને બરાબર હવે મિક્સ કરીશું. થોડા નાખ્યા પછી ખોલી દઈશ મસ્ત. પછી કાઢી દઈશું. પાણી એકદમ ગરમ થઈ ગયું છે. જો મસ્ત ડીશો મૂકી દઈશું. એના ઉપર આપણે પટ્ટી મૂકી દઈશું. એના ઉપર મૂકી દઈશું. પછી આ પટ્ટી મૂકી દઈશું. જો
પછી એના પર આ બીજી થાળી મૂકી દઈશું. થઈ ગયું. હવે બરાબર એને ઢાંકી દઈશું. એને 15-20 મિનિટથી થવા દઈશું. પછી એના પર કંઈક આવું વજન મૂકી દેવાનું. તો ગાઈસ 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લેશું કેવું છે. અરે બાપરે, અંદર નીકળી દે છે. ચપ્પાની સાઈડથી જોઈ લેશું કે હા તો ચોડતું નથી, મતલબ સડી ગયા છે. હવે આપણે સાણસીની મદદથી નીચે ઉતારી દઈશું. દેખો આ પટ્ટી લઈ લેશું. આવી રીતે બધી જ ડીશને ઉતારી દઈશું. પછી એનો આડો આવી રીતે કાપી લેવાનું. બસ મસ્ત એકદમ પોચું ક્રિસ્પી. પછી આવી રીતે ઉકેલ સરસ ઉકેલ છે. જો ભાઈ વઘાર માટે તેલ લેવાનું છે. પછી આ લીમડો, પછી રાઈ, જીરું, હિંગ, પછી તલ લેવાના છે વઘારમાં. ગેસ તેલ આવી ગયું છે. સૌથી પહેલાં રાઈ નાખીએ. ફૂટી ગઈ. જીરું નાખશું. હિંગ નાખીશું. તલ નાખીશું અને એકદમ ટેસ્ટ માટે થોડો લીમડો નાખીશું. ઊંધો કરો વઘાર. હવે ઢોકળા નાખી દઈશું. બરાબર મિક્સ કરી દઈશું. બરાબર સારી રીતે એટલું મિક્સ કરી દઈશું. જો તો ઢોકળા થઈ ગયા છે મસ્ત રેડી, તૈયાર થઈ ગયા છે એકદમ. હવે આપણે આને ટેસ્ટ કરશું. પત્નીને આપશું ટેસ્ટ કરવા. કેવો છે એનો રિપોર્ટ આપશે. કેવો છે? સરસ 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 સરસ. બસ હવે ગેસ બંધ કરી દઈએ. હું ચાખી જોઉં કેવું બન્યું છે. તમે તો બધું પણ જો એકદમ પોચું. ચાખી લો કેવું છે. સુંદર. હવે આપણે ડિશમાં સર્વ કરી દઈએ બધા માટે. બહુ જ સુંદર ઢોકળા છે. ખાવાની મજા આવી જશે.